એક ડિબેટનો ટોપિક છે, બહુ સરસ મજાનો ટોપિક છે. શું ધર્મ કરવા માટે પૈસાની જરૂર છે કે પૈસા વગર પણ ધર્મ થઈ શકે? આ ટોપિક ઉપર ડિસ્કસ કરવા માટે આવી રહ્યા છે એક અલકાપુરી જૈન પાઠશાળા અને બીજું છે વર્ધમાન જૈન પાઠશાળા અંકુર સોસાયટી. પધારો, એકવાર જોરદાર તાળીઓથી આ સરસ મજાના ટોપિક ઉપરનું ડિસ્કશન કરીએ. ઘણીવાર આપણા મગજની અંદર પણ આવી રાય ભરાયેલી હોય છે કે શું ધર્મ પૈસાથી થાય કે પૈસા વગર પણ જૈન શાસનમાં કંઈક થઈ શકે ખરું? ચાલો જોઈએ આ લોકો શું રજૂઆત કરે છે, શાંતિથી સાંભળીએ. ચલો સ્ટાર્ટ. વર્ધમાન પાઠશાળા, તમારે બોલવાનું છે ધર્મ કરવા માટે પૈસાની જરૂર છે. આ બાજુ આવી જાઓ. અને અલકાપુરી પાઠશાળા, તમારે એમ કહેવાનું છે કે ધર્મ કરવા માટે પૈસાની જરૂર નથી. વી શેપમાં આપણે જ્યારે ધર્મ કરતા હોઈએ છીએ ત્યારે આપણે ભાવ પૂજાથી ધર્મ કરી શકીએ છીએ. પછી આપણે પ્રતિક્રમણ, સામાયિક આ બધાથી બી ધર્મ થઈ શકે છે. તો શું તમને સામાયિક, પ્રતિક્રમણ કરવા માટે પૈસા કોઈ માગતા હોય છે? ના, એની માટે પૈસા નથી જરૂર હોતા. ભાવ પૂજા કરવા માટે બી ભગવાન તમારા મનમાં હોવા જોઈએ છે. ભગવાન તમારી સામે જ હોય, તમારી પાસે પૂજા કરવાની સામગ્રીઓ હોય જ એવું જરૂરી નથી. પૈસા તમારે મંદિર, દેરાસર બનાવવા માટે જરૂરી છે અને જરૂરી નથી, પણ તમારે સમ્યક દર્શન માટે કોઈ પૈસાની જરૂર નથી હોતી. ધર્મ 4 પ્રકારનો હોય: દાન, શીલ, તપ અને ભાવ. તેમાં દાન ધર્મ સૌથી પહેલું ધર્મ છે. તેમાં પણ ધનની તો જરૂર પડે જ છે. મોટા જિનાલયો બનાવવાથી લઈને આરાધના કરવા માટે, મોટા આરાધના ભવન બનાવવા માટે ધનની તો જરૂરત પડે જ છે. આ ઉપરાંત મોટા તપો જેમ કે ઉપદાન તપ, 99 તપ, તે તપો કરાવવામાં પણ ધનની જરૂર તો પડે જ છે. આપણે જે જિનાલયમાં જઈને ભાવથી મૂર્તિને પૂજીએ છીએ એ મૂર્તિ ભરાવવા માટે પણ ધનની જરૂર પડે છે. આ બીપીએસએ જે ટેલેન્ટ શો યોજ્યો છે એ યોજવા માટે પણ ધનની જરૂર પડે છે. જે તપ કરે છે એની અનુમોદના અને એમને પ્રેરણા આપવા માટે પણ ધનની જરૂર પડે છે. ધર્મનો પ્રચાર કરવા માટે પણ ધનની જરૂર પડે છે. આપણે જે સંઘમાં વસીએ છીએ એ સંઘની વ્યવસ્થા અને સંચાલન કરવા માટે પણ ધનની જરૂર પડે છે. સંઘ જે યાત્રા પ્રવાસ યોજવે છે એ યોજવા માટે પણ ધન જરૂર પડે છે. અને આપણે આ પ્રોગ્રામ કર્યો એના માટે તમે કહ્યું કે તમને પૈસાની જરૂરત પડે છે, પણ જે પાર્ટિસિપેટ કરે છે, જે પૈસા કરે છે એ બધું પૈસાની જરૂરત નથી પડી રહી. તો તમે એવા માંગો છો કે આ પ્રોગ્રામ માટે તે ધર્મનું હૃદય છે, પણ ધન તે ધર્મનું શરીર છે. ધને તીર્થ રક્ષામાં પણ ધર્મની ખૂબ સહાય કરી છે. જેમ કે પેથડ શાહે 11,200 કિલો સુવર્ણનું દાન આપીને ગિરનારની પણ તીર્થ રક્ષા કરી હતી. શું એ લોકોએ તે સમયે વિચાર્યું હોત કે ધર્મમાં ધનની જરૂર નહીં પડે તો શું આજે આપણા પ્રાચીન જિનાલયોને જુવારી શકત? જો આપણે અગર વાત કરીએ મહાવીર સ્વામી ભગવાનની, તો તે બી બહુ જ રોયલ ફેમિલીમાંથી આવતા હતા. તેમની પાસે ખૂબ જ ધન હતું, તો પણ તેઓએ બધું ત્યાગીને દીક્ષા લીધી અને આજે આપણે એમને ભગવાનની રીતે પૂજીએ છીએ. પણ આજના સમયમાં ધર્મ કરવા માટે ધનની જરૂર પડે જ છે અને એની સામે કોઈ પ્રશ્ન નથી આવતો. ચૈત્ય વંદન કરવા માટે આપણે જે જિનાલયમાં જઈએ છીએ એ જિનાલયના બાંધકામ કરવા માટે પણ ધનની જરૂર પડે છે. ઊંચામાં ઊંચા જૈનિઝમના ધર્મમાં મહારાજ સાહેબ હોય છે. એ લોકો આ દીક્ષા લે છે ટુ લેટ ગો ઓફ ધીસ ટેમ્પરરી થિંગ્સ. એન્ડ સો ઇફ મહારાજ સાહેબ કેન ડુ ઓલ ઓફ ધીસ વિદાઉટ મની, વિદાઉટ વેલ્થ, ધેન વાય કાન્ટ વી?
મારા સાહેબનો વ્યવહાર સાચવવામાં અને એમને સાચવવામાં પણ ઉપાશ્રયની જરૂર પડે છે અને તેમાં બી ધનની તો જરૂર પડે જ છે. તો આપણે સાહેબજીની સાહેબજીની પાસે રહીને આપણે એ લોકોને વયાવચ કરીએ તો આપણને થોડી રૂપિયાની જરૂર પડે. વેયાવચ આપણે કરી શકીએ છીએ પણ વેયાવચની સામગ્રી લાવવા માટે તો ધનની જ જરૂર પડે છે. જો તમને ધર્મની હું એ કહું છું કે તમને ધર્મની ક્રિયા માટે પૈસાની જરૂર પડે છે પણ તમને પ્રભુની સમીપ જવા માટે તમને કેવા પૈસાની જરૂર પડે છે? તમને કરાવવા માટે પૈસા જોઈએ છે, તમને કરવા માટે થોડી પૈસા જોઈએ છે. પણ અગર જો ધનની વ્યવસ્થા જ નહીં હોય, જો ભાવથી ધર્મ કરવાની વ્યવસ્થા જ નહીં હોય તો ધર્મ કેવી રીતે કરવાનો? જો ગરીબ માણસ હોય છે એની પાસે બી પૈસા નથી હોતા પણ એ કોઈ દિવસ પોતાની શ્રદ્ધા નથી છોડતું, તે ભગવાનને પૂજતો જ હોય છે. અને આપણે એવું વિચારીએ કે ગરીબ પણ અત્યારે તો આ ગરીબ છે, ભલે આ ભગવાનને પૂજે છે પણ એ એના પિછલા જે આગલો જન્મ હશે એના કર્મના લીધે એ ગરીબ છે અને અત્યારે ભગવાનનું નામ લઈ શ્રદ્ધા રાખી એનો આવનારો ભાવ સુધારી રહ્યો છે. એ રીતે તો જે અમીર માણસ છે એ પોતાની સંપત્તિ કે ધનને જો ખૂબ સરસ ડિસ્કશન. એકવાર જોરદાર તાળીઓથી આ બંને ગ્રુપને વધાવીએ. અમારાથી કંઈ બી હા મિચ્છામી દુક્કડમ. ખૂબ સરસ. બંને પાઠશાળાઓ ખૂબ સરસ, બહુ તૈયારી સરસ કરીને આવ્યા. આ યંગસ્ટરને જોડવા પાછળનું કારણ એટલું જ છે કે પાઠશાળા પૂરી થઈ ગઈ. આમાંના ઘણા બધા હવે પાઠશાળા, કારણ કે પાઠશાળા હવે ટીની મીની આવે છે, તો આ બરોડા પાઠશાળા સંગઠન એક એવું પ્લેટફોર્મ આપે કે જે બાળકો પાઠશાળામાં ભણીને તૈયાર થયા છે એ લોકો પણ પાછળથી ક્યાંક ને ક્યાંક પાઠશાળા સાથે કનેક્ટેડ રહે. એના માટે આ ડિબેટમાં એજ લિમિટ અમે એવી રાખી 15 વર્ષથી ઉપરના બાળકો જ જોઈશે. 15 થી 22ની ઉંમરવાળા યુવાનો આની અંદર જોડાય એના માટે આ સ્પેશિયલ ડિબેટ રાખેલી. એમના થોટ પ્રોસેસ આપણા સુધી પહોંચે. ખાસ ખૂબ ખૂબ અનુમોદના. પધારો.